हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। केम छो बधा मजा में? आज आपणे अलग ज एक वानगी बनावी छे। सरस मजानी सॉफ्ट अने बहुत जल्दी थई जाए अने खावामां तो एकदम टेस्ट ज ना पूछो एवी सरस मजानी मस्त वानगी बने छे जेनुं नाम छे ईदड़ा। तो ईदड़ा बनाववा माटे आपणे अहींया जो केवा ईदड़ा बनी गया छे तमने बतावुं। एकदम पोचा रूह जेवा अने मस्त एवो आथो आवेलो छे। तो केटला सरस मजाना पोचा पोचा बन्या छे ने टेस्ट में तो बहुत ज मस्त लागे छे। अने एक वस्तु तमे ना जाणता होय तो कही दऊं, जो तोड़ीने तमने बतावुं अंदरथी केटला सॉफ्ट अने मस्त छे। आ रस साथे खावानी, केरीना रस साथे खावानी खूब ज मजा आवे छे। सांजे छे ने केरीना रस जोड़े ईदड़ा खावा ए एकदम बहुत ज मस्त लागे छे। तो अहींया मैं ईदड़ा बनाववा माटे આપણે જે ઇડલીનો લોટ વપરાય છે, મેં આગળ પણ એક વિડીયો બનાવીને ઇડલીનો લોટ કેવી રીતે બનાવું ને એનો નાખ્યો તો, પણ તેમ છતાં તમને કહી દઉં કે આપણે અહીંયા 2 વાટકી ચોખા છે અને 1 વાટકી અડદની દાળ છે, એ રીતે એનું માપ એનું ફિક્સ કરી અને પછી આપણે એને લોટ બનાવી દીધો છે, મતલબ દળાવી દીધું છે બહાર કે ઘરે। અને એને શું કરવાનું છે, ડબ્બામાં ભરી જ રાખવાનું। આવી રીતે ઢોકળા ઈદડા બનાવવા હોય તો બનાવવા થાય, ઇડલી પણ બને અને ઢોસા પણ બની જશે। તો આ ત્રણેય વસ્તુમાં કામ આવે છે આ લોટ। એટલે હવે આપણે એને પાણીમાં પલાળ્યો છે, તમને જાણીને નવાઈ લાગશે। તો 3 વાટકી મેં લીધો તો અહીંયા પાણીમાં પલાળી અને એને સેટ થવા મૂક્યો તો સવારે। તો હવે આપણે એને ખોલીને જોઈ લઈએ। જો તમને જો બતાવું નજીકથી, એકદમ તમે ખીરું પલાળ્યું હોય ને એ રીતની કન્સિસ્ટન્સી આવે છે, જુઓ એકદમ। હવે આપણે એનો મસાલા માટે અહીંયા 2 મરચાં લીધા છે ને આદુનો 1 પીસ લીધો છે। તો એને કટ કરી સારી રીતે સાફ કરી આદુને, અને પછી આપણે એને ખાંડી દઈશું। હવે ખાંડી અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું। અને અહીંયા મેં મોટી સાઈઝના 2 લીંબુ લીધા છે, થોડું મીઠું નાખ્યું છે અંદર, અને લીંબુનો રસ કાઢીને રાખ્યો છે 2 લીંબુનો, તો અંદર એડ કર્યો છે। અને આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ અને મરચાંની, એ એડ કરવાની છે, તો એને એડ કરીએ છીએ। અને આ મિક્સરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હેન્ડ મિક્સરથી। તો આપણે સારી રીતે હેન્ડ મિક્સરથી એટલું સરસ રીતે મિક્સ કરી દેવાનું કે આના પણ બબલ, અને હા, એક જ સાઈડમાં આપણે એને હલાવવાનું છે, એટલી વસ્તુનું ધ્યાન રહે। તો હવે આ બધું થઈ ગયું તૈયાર। એના પછી આપણે જોઈ લેવાનું છે કે બરાબર મિક્સ થઈ ગયું છે કે કેમ। હવે એક વસ્તુ છે કે કાળા મરી મેં અહીંયા લીધા છે થોડાક, એને પણ ખાંડી અને એનો પાવડર બનાવી લેવાનો છે। પાવડર બનેલો ના વાપરવો, તરત જ ખાંડેલું વાપરવું, એનો ટેસ્ટ સારો આવે છે। એને સાઈડ કરી લઈશું। અને સ્ટીમ થવા માટે મેં અહીંયા આપણી કઢાઈની અંદર પાણી ગરમ થવા મૂકી લીધું છે। હવે આપણે જે પ્લેટ છે ને ઢોકળાની, એની અંદર જ આપણે હાથથી જ ગ્રીસ કરી લઈશું તેલને। મિત્રો અત્યારે બધા બ્રશથી કરતા હોય છે, પણ એમાં પ્લાસ્ટિક હોવાથી આપણે નથી કરતા। હવે આ ઈદડાનું ખીરું છે એને આપણે અંદર 1 ચમચો તેલ રેડી નાખવાનું। તેલ રેડ્યા પછી એને સારી રીતે મિક્સ કરવાનું, જેના લીધે બહુ મસ્ત સોફ્ટ અને ગળામાં ના સુકાય એવા બને છે। હવે આપણે અહીંયા ખારો વાપર્યો છે, તમે ઈનો પણ વાપરી શકો છો, પણ મારું એક સજેશન છે કે તમે ખારો જ વાપરજો। હવે એની ઉપર પાણી રેડી અને આપણે એને એક્ટિવ થવા જઈશું। હવે તમે જોજો કે બાઉલ કેટલો ઓછો છે, પણ જ્યારે ફેંટીશ ને હું, ત્યારે મસ્ત આખો બાઉલ ભરાઈ જાય ને એટલું સરસ આથો આવી જશે। તમને એમ લાગે કે પાણીમાં પલાળ્યું છે ને આથો કેવી રીતે આવે, પણ લીંબુ અને સોડાથી જ આથો આવે છે। ચાહે તમે કલાક પછી પલાળો કે કલાક પહેલાં પલાળો, તો જો આખો બાઉલ ભરાઈ ગયો છે, એટલા બબલ્સ થઈ ગયા છે અંદર, એટલે સારો એવો આથો આવી ગયો છે। હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરીશું। તો આપણે જે ગ્રીસ કરીને રાખેલી છે તેલની થાળી, તો એની અંદર આપણે મોલ્ડમાં સારી રીતે બધું બેટર આપણે સેટ કરવા મૂકી દઈશું। તો હવે અહીંયા મેં માપસરનું અહીંયા બેટર આ રીતે કાઢી લીધું છે। તો બંને પ્લેટ મેં તૈયાર કરી લીધી છે આ રીતે। તો હવે આપણે એને સ્ટીમ થવા માટે મૂકીશું। તો અંદર આપણે ગરમ પાણી થઈ ગયું છે। હવે એની અંદર આપણે જુઓ કે સ્ટીમ થવા મૂકી દઈએ છીએ। તો પહેલાં એક થાળી મૂકીશું સાચવીને, અને થોડું ગરમ છે સોરી। હવે બીજી થાળીને મૂકીશું એની ઉપર છે। તો આ રીતે સેટ કરી અને આપણે 5 કે 7 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દેવાનું છે। અને ઉપર છે કે આપણે કાળા મરી અને થોડું આપણે લીલી કોથમીર છે એને આપણે એડ કરવાની છે સારી રીતે, અને આ રીતે આપણે મૂકી દઈશું। હવે એને 5 મિનિટ કે 7 મિનિટ માટે રહેવા દઈશું, એટલે મસ્ત મજાના બની જશે। સોરી મિત્રો, પહેલાં હું ભૂલી ગઈ હતી નાખવાનું, એડ કરવાનું। તો આ રીતે આપણે
હવે ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, ઈદડા સોરી. તો હવે જુઓ કે કેટલું ક્લીન ચપ્પુ નીકળે છે, મતલબ કે થઈ ગયા છે સારી રીતે. હવે આપણે એને એમ જ નથી કાપી દેવાના, એ કાપવામાં ખાસ ખબર રાખવાની છે. તો હવે ઈદડા બનીને તૈયાર છે. તો હવે એને થોડા ઠંડા થવા દેવાના. ઠંડા થઈ જાય એના પછી આપણે એની ઉપર ઓઇલ લગાવીશું. ફક્ત સિંગ તેલ લગાવીશું, તમારા ઘરમાં જે વાપરતા હોય. પણ તળેલું ના હોય તેલ, એ ખાસ ધ્યાન રાખવાનું. ફ્રેશ જ તેલ લગાવવાનું, જેથી કરીને એનો ટેસ્ટ બહુ જ આવે છે. આને વઘારવાની કંઈ જરૂર નથી. બહુ જ મસ્ત ઈદડા બને છે. અને આ છે ને આપણે મેં ટોપરાની છીણનું ચટણી બનાવી છે, એનો પણ એક વિડીયો મેં અલગથી સેન્ડ કરેલો છે, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. કેટલા સરસ સ્પંચી અને ટેસ્ટમાં તો પૂછો જ મત, એટલા મસ્ત. તમે લગ્ન પ્રસંગમાં જાઓ ને ત્યારે આ ઈદડા ખાતા હશો તો એવું લાગે કે વ્હાઈટ ઢોકળા છે, નહીં પણ એ ઈદડા છે. આ રીતે મેં બીજી થાળીમાં પણ સારી રીતે તેલ જો આ રીતે રેડી અને ગ્રીસ કરી લીધું છે ઉપરથી, એટલે સોફ્ટ રહે છે અને સારી રીતે મસ્ત ખાવાની મજા આવે છે. જો ઉનાળાની અંદર વહેલા કરવું હોય તો વહેલા બનાવીને આ રીતે તેલ મૂકી અને પછી બંને થાળીઓ આપણે ઢાંકીને મૂકી દઈએ, અને જ્યારે જમવા બેસીએ એટલે કાઢીએ તો બહુ જ મસ્ત લાગે છે. તમે જુઓ કેટલા સરસ લાગે છે. અરે પ્લીઝ યાર, આટલા વિડીયો સરસ બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મને મોટિવેશન વધે. હું તમને ચટણી સાથે બતાવી દઉં. તો જુઓ, ચટણી મસ્ત મજાની તૈયાર છે. આ ચટણી સાથે ઈદડા ખાવાની ખૂબ જ મજા આવે છે અને રસ સાથે પણ ખાઈ શકાય છે. તો તમને મારો વિડીયો કેવો લાગે છે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવો, તો મને મોટિવેશન વધે અને મને એમ લાગે કે જે મેં મહેનત કરી છે એના પ્રમાણમાં સારું છે. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા.